ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પુરુષોત્તમ માસની આપણે વાર્તા સાંભળીશું. અધિક માસની આ કથા છે. અધિક માસ કેમ કહેવાય છે, પુરુષોત્તમ માસ નામ કેવી રીતે પડ્યું, તો એ સંપૂર્ણ જાણકારી આપણે આ વિડીયોમાં સાંભળીશું. ખૂબ જ અત્યંત પાવન પવિત્ર વિડીયો છે મિત્રો. પુણ્ય ફળ પ્રદાન કરનારી કથા છે, તો મિત્રો પૂરા મનથી ધ્યાનથી સાંભળજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો બિલકુલ ન ભૂલશો, જેથી આવનારા વિડીયો તમારા સુધી તરત પહોંચે. અને આ કથા વાર્તા જો આપણે બીજાને સંભળાવીએ છીએ તો એ પણ કંઈ વ્યર્થ નથી જ જવાનું. આપણા થકી કોઈ સારું સાંભળે છે, ભક્તિભાવ કરે છે, ભજન કરે છે, તો પછી એનું પુણ્ય ફળ ભગવાન આપણને જરૂર આપે છે. તો મિત્રો વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આધ્યાત્મિક જીવનમાં આગળ વધવા, ભક્તિ માર્ગમાં પ્રગતિ કરવા માટે એક ઉત્તમ સમય, એક ઉત્તમ સર્વશ્રેષ્ઠ મહિનો 3 વર્ષમાં એકવાર આવે, જેને આપણે પુરુષોત્તમ માસ અધિક માસ કહીએ છીએ, અધિક માસ તરીકે ઓળખાય છે. આ પુરુષોત્તમ માસની એક અદ્ભુત કથા તમારા માટે હું લઈને આવી છું. આ કથાનું વર્ણન પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ અને ઘણા બધા ગ્રંથોમાં છે. અનેક સ્થાનો પર આનું વર્ણન કરવામાં આવ્યું છે. ચાલો આપણી કથાની શરૂઆત કરતા દ્વાપર યુગના પહેલાના સમયમાં આપણે જઈ રહ્યા છીએ, જ્યાં ધૃતકીરા પછી બધા પાંડવો અને તેની પત્ની કામ્યવનમાં વનવાસમાં છે. એકવાર ભગવાન શ્રી કૃષ્ણ તેમને મળવા માટે આવે છે. પાંડવોની આવી પીડા, આવી સ્થિતિ જોઈને ભગવાન કૃષ્ણ અત્યંત દુઃખી થયા અને કહે છે, હમણાં જ દુર્યોધનનો વધ કરી નાખીશ. ભગવાનને બહુ ક્રોધ આવ્યો. ભગવાનને ક્રોધમાં જોઈ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને શાંત કર્યા. શ્રી ભગવાનને આસન આપ્યું અને તેના ચરણ ધોયા અને પગે લાગ્યો. થોડી વાર સાથે બેઠા બધા. પછી યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું કે હે કેશવ, અમે તો તમારા ભક્ત છીએ, અમે તો સદાય તમારા ચરણ કમળમાં સમર્પિત છીએ. તો પછી એવું તે શું કારણ છે જેનાથી અમારે આટલી બધી વિપત્તિઓનો સામનો કરવો પડી રહ્યો છે? કૃપા કરી ભગવાન અમને આનું કારણ કહો. પાંડવોની વાત સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મારા પ્રિય યુધિષ્ઠિર, તમારો આ પ્રશ્નનો જવાબ એક કથામાં છુપાયો છે. એ સાંભળો. આ કથાનું વર્ણન સર્વપ્રથમ ભગવાન શ્રી નારાયણે તેના પ્રિય ભક્ત નારદ મુનિ સામે કર્યું હતું. ત્યાર પછી નારદ મુનિએ આ કથાને સુખદેવ ગોસ્વામીને સંભળાવી હતી અને સુખદેવ ગોસ્વામીએ આ કથાનું વર્ણન પરીક્ષિત મહારાજને કહી સંભળાવ્યું હતું. જ્યારે સુખદેવ ગોસ્વામી આ કથાનું વર્ણન જ્યારે પરીક્ષિત મહારાજને કરી રહ્યા હતા, ત્યારે તે સભામાં તે સમયે સુદ ગોસ્વામી પણ ઉપસ્થિત હતા ત્યાં. અને તે સુદ ગોસ્વામીએ ઋષિ મુનિઓને કહી સંભળાવી હતી કથા. હવે હું એ તમને કહેવા જઈ રહ્યો છું. હવે હું તમને લઈ જઉં છું તે મૂળ કથામાં, જે ભગવાન શ્રી નારાયણે નારદ મુનિને કહી સંભળાવી હતી. શું તમે જાણો છો કે વૈદિક સભ્યતામાં જડ અને ચેતન વસ્તુ એક વ્યક્તિના રૂપમાં ઉપસ્થિત છે? આનો મતલબ એ છે કે સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, ગ્રહ, નક્ષત્ર, મહિના, વર્ષો આ બધા તત્વોના એક અધિષ્ઠતા દેવ છે, દેવ કે દેવી હોય છે, જે આ બધાનું સંચાલન કરતા હોય છે. અને આ બધાના અનુસાર અધિક માસની પણ એક દેવી છે. જ્યારે અધિક માસ પ્રગટ થયા ત્યારે બધા લોકોએ આ માસને અધિક એટલે કે વધારાનો મહિનો સમજીને તિરસ્કાર કર્યો. આ અધિક મહિનામાં કોઈ પણ સુકનના કાર્ય થતા નથી, શુભ મુહૂર્ત નીકળતા નથી. બધી જ જગ્યાએ આ મહિનાની ઉપેક્ષા કરવા લાગ્યા અને આ મહિનાને મળ મહિનો કહીને બોલાવા લાગ્યા. મળ માસના નામથી જાણવા લાગ્યો આ મહિનો. સુખ હોય છે કે દુઃખ હોય, પણ એટલે અધિક માસની દેવી અધિષ્ઠતા દેવી દુઃખી થયા અને ભગવાન વિષ્ણુ પાસે ગયા. તેમની વ્યથાનું વર્ણન કહી સંભળાવ્યું પ્રભુને. તેમની આવી દુઃખ ભરી સ્થિતિ જોઈને ભગવાન વિષ્ણુએ તેમને શાંત પાડ્યા અને તેમને આશ્વાસન દીધું. અને પછી અધિષ્ઠતા દેવીને લઈને વિષ્ણુ ભગવાન
સીધા જ ગૌલોક વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણની પાસે ગયા. ભગવાન શ્રી કૃષ્ણનું ચિંતામણી પરમ ધામ ગૌલોક વૃંદાવન અત્યંત દિવ્ય અને તેજસ્વી છે. ત્યાંના અત્યંત તેજને સહન ન કરવાના કારણે અધિક માસની અધિષ્ઠતા દેવી ભગવાન શ્રી નારાયણની પાછળ છુપાઈ ગયા. હવે ગૌલોક ધામમાં ભગવાન શ્રી કૃષ્ણ તેમના પાર્ષદો સાથે બિરાજમાન હતા. જ્યારે વિષ્ણુ ભગવાન તેની પાસે પહોંચ્યા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કોઈના રડવાનો અવાજ સાંભળ્યો. રડવાનો અવાજ સાંભળી તેમને અત્યંત આશ્ચર્ય થયું. કારણ કે મિત્રો, ગૌલોક વૃંદાવન ધામમાં કોઈ પણ પ્રકારના દુઃખ કે પીડાનું કોઈ અસ્તિત્વ ન હોઈ શકે. ત્યાર પછી શ્રી કૃષ્ણ ભગવાને નારાયણની પાછળ છુપાયેલા અધિષ્ઠતા દેવીને આંસુ ભર્યા રડતા જોયા અને શ્રી કૃષ્ણ ભગવાન તેમને રડવાનું કારણ પૂછે છે. ત્યારે વિષ્ણુ ભગવાને અધિક માસની દેવી અધિષ્ઠતા દેવીની વ્યથા કહી સંભળાવી. આવી વાત સાંભળીને અત્યંત પરમ કૃપાળુ દયાળુ શ્રી કૃષ્ણ ભગવાને જવાબ આપ્યો કે હે દેવી, તમે મારા ચરણમાં આવ્યા છો, માટે હું તમારો સ્વીકાર કરું છું. હું તમારી સાથે લગ્ન કરીશ. આજથી મારી બધી જ શક્તિઓ તમને પ્રાપ્ત થશે અને આટલું જ નહીં, હું તમને મારું નામ પણ આપીશ. ભક્તો ઉપર કૃપા કરવાની જે શક્તિ મારી પાસે છે તે તમારી પાસે પણ હશે. જે કોઈ પણ વ્યક્તિ તમારા આ વિશેષ મહિનામાં અધિક માત્રામાં પૂજા અર્ચના કરશે તેને આ ભૌતિક જીવનમાં સુખની પ્રાપ્તિ થશે અને જીવનના અંતમાં તે મારા ધામમાં મારા ચરણોમાં આવીને સ્થાન પામશે. આવી રીતે વરદાન આપીને શ્રી કૃષ્ણ ભગવાને અધિક માસને અપનાવી લીધો. જે રીતે લગ્ન પછી કોઈ પણ સ્ત્રીને તેના પતિનું નામ પ્રાપ્ત થાય છે અને પતિની સંપત્તિ મળે છે, એવી જ રીતે એ પ્રમાણે અધિક માસને પણ ભગવાનનું વિશેષ નામ પુરુષોત્તમ મળ્યું. ભગવાને તેમની શક્તિઓ પણ આ મહિનાને આપી. આ પ્રમાણે અધિક માસને પુરુષોત્તમ માસ, પુરુષોત્તમ મહિનાના નામે ઓળખાયો. આપણે જાણીએ છીએ કે બધા જ મહિનામાં કારતક મહિનો સૌથી પવિત્ર મહિનો છે અને કારતક મહિનામાં કોઈ પણ આધ્યાત્મિક કાર્ય કરવાથી તેનું 100 ગણું ફળ મળે છે. પણ તમને એ જાણીને આશ્ચર્ય થશે ભક્ત મિત્રો કે પુરુષોત્તમ માસની અંદર જો કોઈ આધ્યાત્મિક કાર્ય કરવામાં આવે તો જે ફળ કાર્તિક મહિનામાં મળે છે તેના કરતા પણ વધારે 1000 ગણું ફળ પુરુષોત્તમ મહિનામાં મળે છે. આ કથા સાંભળીને યુધિષ્ઠિરે કહ્યું કે શ્રી કૃષ્ણ ભગવાનને કે પુરુષોત્તમ માસની આ કથાથી અમારા કષ્ટો, પીડા, દુઃખોથી શું સંબંધ છે? આ સાંભળીને ભગવાન કૃષ્ણ કહે છે, ભગવાન કૃષ્ણએ દ્રૌપદીના પૂર્વજન્મની એક બીજી કથા કહી સંભળાવી. તેમણે કહ્યું, કેટલાય વર્ષો પહેલા આ પૃથ્વી પર મેધાવી નામના એક બ્રાહ્મણ રહેતા હતા. તે બ્રાહ્મણ ભગવાનના બહુ જ મોટા ભક્ત હતા. તેમની પત્ની પહેલેથી જ મરી ગયા હતા. તે બ્રાહ્મણની અત્યંત સુંદર એક પુત્રી હતી. આ પુત્રી ધીરે ધીરે લગ્ન લાયક થવા લાગી, પણ તેમની પત્નીના અભાવથી આ લગ્ન વિશે કોઈ સલાહ સૂચન કરવા વાળું હતું નહીં. એટલે લગ્ન લાયક હોવા છતાં પણ તેમની પુત્રીના લગ્ન કર્યા ન હતા અને થોડા સમય પછી તે મેધાવી ઋષિ પણ મૃત્યુ પામ્યા. હવે માતા અને પિતા બંને ભગવાન પાસે જતા રહ્યા. એમની અનુપસ્થિતિમાં તે અનાથ થઈ ગઈ. તેનો કોઈ સહારો ન રહ્યો અને તે અત્યંત દુઃખી થઈ દીકરી. અને તે સમયે મેઘવી બ્રાહ્મણના મિત્ર દુર્વાસા ઋષિ ત્યાં આવે છે. મેઘવી બ્રાહ્મણની પુત્રીએ દુર્વાસા મુનિનું સ્વાગત કર્યું અને તેની નિસહાય અવસ્થા, તેના દુઃખનું વર્ણન કર્યું. બ્રાહ્મણ પુત્રીની વાત સાંભળીને કરુણાવશ દુર્વાસા ઋષિએ બ્રાહ્મણની પુત્રીને કહ્યું કે પુત્રી, આવવા વાળા થોડા જ સમયમાં પુરુષોત્તમ મહિનો આવવાનો છે. આ મહિનો અત્યંત પવિત્ર અને શુભ છે. આ મહિનામાં જો તું વ્રત અને નિયમોનું પાલન કરીશ અને ભગવાન શ્રી હરિની ઉપાસના કરીશ તો તારા બધા જ દુઃખો નાશ પામશે, તારા બધા જ દુઃખોનો અંત થઈ જશે. પણ આ બ્રાહ્મણ પુત્રીને
દુર્વાસા ઋષિની વાત ઉપર વિશ્વાસ ન થયો. તે બ્રાહ્મણ પુત્રી બોલી કે બધા જ જાણે છે કે આ અધિક માસને મળ માસ કહેવાય છે, જે બહુ જ અશુભ મહિનો છે. તો પણ તમે આ મળ માસના આ અશુભ મહિનાનો આટલો બધો ગુણગાન કરી રહ્યા છો. શું તમે મારા દુઃખોને હજી વધારવા માંગો છો? આ સાંભળીને દુર્વાસા ઋષિને બહુ ક્રોધ આવ્યો. તે બ્રાહ્મણ પુત્રીની નિસહાય અવસ્થા જોઈને તેને શ્રાપ ન આપ્યો અને ક્રોધે ભર્યા ત્યાંથી તે ચાલ્યા ગયા. પુરુષોત્તમ મહિનાનું આવી રીતે અપમાન કરવાના કારણે આ બ્રાહ્મણ પુત્રીની સુંદરતા અને સંપત્તિ ધીરે ધીરે નષ્ટ થઈ ગઈ અને આ જ બ્રાહ્મણ પુત્રી આગલા જન્મમાં દ્રૌપદી બનીને રાજા દ્રુપદને ત્યાં પ્રગટ થઈ. પાછલા જન્મમાં પુરુષોત્તમ મહિનાનું અપમાન કરવાના કારણેથી જ તેને અનેક કષ્ટ અને પીડાનો સામનો કરવો પડી રહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને કહ્યું, તમે બધા આવનારા પુરુષોત્તમ મહિનાનું નિયમપૂર્વક પાલન કરજો અને વ્રત કરજો, તો અવશ્ય તમારા બધાના જ કષ્ટો દુઃખ દૂર થશે, બધી જ મુશ્કેલીઓનો અંત થઈ જશે. અને ત્યાર પછી આપણે બધા જ જાણીએ છીએ કે પાંડવોએ નિયમપૂર્વક પુરુષોત્તમ મહિનાનું પાલન કર્યું અને થોડા સમયમાં મહાભારતમાં તેમનો વિજય થયો. માટે મિત્રો, પુરુષોત્તમ માસ ખૂબ જ પવિત્ર મહિનો છે. આમાં કરેલી ભક્તિ અને આધ્યાત્મિક કાર્યનું 1000 ગણું ફળ મળે છે અને આ જીવન મૃત્યુના બંધનમાંથી મુક્તિ મળે છે. તો મિત્રો, આ હતી પવિત્ર પુરુષોત્તમ મહિનાની કથા. જો મિત્રો આ વાર્તા તમને સારી લાગે તો જોડાયેલા રહેજો આ ચેનલમાં. પુરુષોત્તમ મહિનાની 30 દિવસની કથા વાર્તા આપણે મૂકતા રહીશું અને તમે સાંભળતા રહેજો. તો સાથ સહકાર આપજો અને વિડીયોને શેર કરજો, બીજાને કથા વાર્તા સંભળાવજો અને પુણ્ય ફળ મેળવજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.